નવનીત ટીક એન્ડ લર્ન ધોરણ 6 વિષય કોમ્પ્યુટર ચેપ્ટર પહેલું એનું સ્વાધ્યાય જોઈએ. તો સૌથી પહેલા આવે છે પ્રશ્ન પહેલો, કૌંસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. એમાં સૌથી પહેલી ખાલી જગ્યા જોઈએ. ખાલી જગ્યા એ ગણતરી કરવા માટેનું સૌથી પહેલું સાધન છે. સાચો જવાબ આવે છે બીજું, હાડકામાંથી બનાવેલી પટ્ટીઓનો સમૂહ ખાલી જગ્યા કહે. સાચો જવાબ આવે છે નેપિયન્સ. ત્રીજું, નેપિયન્સ બોન્ડ્સમાંથી પ્રેરણા લઈને વિલિયમ ઓટ્રીડે શોધેલા સાધનને ખાલી જગ્યા કહે. એને કહેવાય છે સાઇડ રૂલ. ત્રીજું, બ્લેઝ પાસ્કલે શોધેલા ગણતરી માટેના યંત્રને ખાલી જગ્યા કહે છે. એને કહેવાય પાસ્કલાઇન. પાંચમું, પાસ્કલાઇનમાં સુધારો કરીને ગોડફ્રીડ લેબનીઝે ગુણાકાર અને ભાગાકાર કરી શકે તેવું યંત્ર વિકસાવ્યું જેને ખાલી જગ્યા કહે. સાચો જવાબ આવે છે મલ્ટીપ્લાયર વ્હીલ. છઠ્ઠું, ચાર્લ્સ બેબેજે ખાલી જગ્યાની રચના કરી. સાચો જવાબ આવે છે એનાલિટિક્સ એન્જિન. સાતમું, ખાલી જગ્યાને કોમ્પ્યુટરના પિતામહ કહે. સાચો જવાબ આવે છે ચાર્લ્સ બેબેજ. આઠમું, ટેબ્યુલેટિંગ મશીનમાં ડેટા તથા અંકો દાખલ કરવા માટે હોર્મન હોલેરીથે ખાલી જગ્યાનો ઉપયોગ કર્યો હતો. સાચો જવાબ આવે છે પંચ કાર્ડ. નવમું, જેક કિલ્બીએ ખાલી જગ્યાની શોધ કરી હતી. સાચો જવાબ આવે છે કેલ્ક્યુલેટર. 10મું, એનિયાકમાં ખાલી જગ્યાનો ઉપયોગ થયો હતો. જવાબ આવે છે વેક્યુમ ટ્યુબ. 11મું, બીજી પેઢીના કોમ્પ્યુટરમાં વેક્યુમ ટ્યુબના બદલે ખાલી જગ્યાનો ઉપયોગ થયો હતો. સાચો જવાબ આવે છે ટ્રાન્ઝિસ્ટર. 12મું, ત્રીજી પેઢીના કોમ્પ્યુટરમાં ટ્રાન્ઝિસ્ટર તથા ઇલેક્ટ્રોનિક ઘટકો એક ચિપ પર લગાવાતા તે ચિપને ખાલી જગ્યા કહે છે. એને કહે છે ઇન્ટિગ્રેટેડ સર્કિટ. 13મું, આજે કોમ્પ્યુટર બનાવવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. જવાબ આવે છે માઇક્રો પ્રોસેસર ચિપ. 14મું, હવામાનની આગાહી માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. સાચો જવાબ આવે છે સુપર કોમ્પ્યુટર. 15મું, મોટા ઉદ્યોગોમાં ઇલેક્ટ્રોનિક સામાન તથા અન્ય યંત્રો બનાવવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. જવાબ આવે છે મેઇન ફ્રેમ કોમ્પ્યુટર. 16મું, એક સમયે 10 થી વધારે લોકો ખાલી જગ્યાનો ઉપયોગ કરી શકે છે. જવાબ આવે છે મિની કોમ્પ્યુટર. 17મું, પ્રસાર માધ્યમો અને મનોરંજન ઉદ્યોગમાં ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. જવાબ આવે છે વર્કસ્ટેશન. 18મું, માઇક્રો કોમ્પ્યુટરને ખાલી જગ્યા પણ કહે છે. જવાબ આવે છે પીસી. 19મું, બીપી અને પલ્સ જેવા તબીબી પરિણામો ખાલી જગ્યામાં માપી શકાય છે. જવાબ આવે છે વેરેબલ્સ. 20મું, લેપટોપ કોમ્પ્યુટર એ ખાલી જગ્યાનો પ્રકાર છે. સાચો જવાબ આવે છે માઇક્રો કોમ્પ્યુટરનો પ્રકાર છે. ત્યારબાદ આગળ જોઈએ નામ આપો. સૌથી પહેલા આવે છે ગણતરી માટેનું પ્રથમ સાધન. જવાબ આવે છે ચાર્લ્સ બેબેજ. ચાર્લ્સ બેબેજે ગણતરી માટેનું પ્રથમ સાધન શોધ્યું. એક સેકન્ડ, આ ભૂલ છે. ગણતરી માટેનું પહેલું સાધન આવે છે અબાકસ. શું આવશે? અબાકસ. આખો બીજું, હાડકામાંથી કાપીને બનાવેલ પટ્ટીઓના સમૂહને શું કહે છે? તો કે એને કહેવાય નેપિયન્સ બોન્ડ્સ.
ત્યારબાદ આગળ જોઈએ વિલિયમ ઓટ્રીટ દ્વારા બનાવેલું ગણતરી માટેનું સાધન એને કહેવાય સ્લાઇડ રૂલ. ચોથું બ્લેઝ પાસ્કલે શોધેલું ગણતરી માટેનું યંત્ર તો એને કહેવાય પાસ્કલાઇન. ગોડફ્રેજ લેબિનેજે વિકસાવેલું એક યંત્ર એને કહેવાય મલ્ટીપ્લાયર વ્હીલ. ત્યારબાદ એનાલિટિક્સ એન્જિનના શોધક હતા ચાર્લ્સ બેબેજ. સાતમું ચોક્કસ અંતરે કાણા પાડેલો કડક કાગળ એને પંચ કાર્ડ કહેવાય. આઠમું કેલ્ક્યુલેટરના શોધક જેક કિલ્બી છે. નવમું એનિયાકમાં ઉપયોગમાં લેવાતું ઇલેક્ટ્રોનિક સાધન એને વેક્યુમ ટ્યુબ કહેવાય. 10મું સ્પેસ ટેકનોલોજીમાં ઉપયોગમાં લેવાતું કોમ્પ્યુટર સુપર કોમ્પ્યુટર છે. મોટા ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવાતું કોમ્પ્યુટર મેનફ્રેમ કોમ્પ્યુટર છે. 12મું પ્રચાર માધ્યમો અને મનોરંજન ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવાતું કોમ્પ્યુટર વર્કસ્ટેશન કોમ્પ્યુટર છે. 13મું ઘરે ઉપયોગમાં લેવાતું કોમ્પ્યુટર માઇક્રો કોમ્પ્યુટર છે. ત્યારબાદ આગળ જોઈએ ત્રીજું જોડકા જોડો. તો સૌથી પહેલા જોઈએ જોડકા. એમાં પહેલી પેઢી છે એની સામે આવશે ડી વેક્યુમ ટ્યુબ. બીજી પેઢી છે એની સામે આવશે બી ટ્રાન્ઝિસ્ટર. ત્રીજી પેઢી છે એની સામે આવશે ઇન્ટિગ્રેટેડ સર્કિટ. ચોથી પેઢી છે કોમ્પ્યુટરની એમાં એ આવશે માઇક્રોપ્રોસેસર ચિપ. અને પાંચમી પેઢી છે એમાં સી આવશે કૃત્રિમ બુદ્ધિ. તો અહીં આપણું ચેપ્ટર છે તે પૂરું થાય છે. થેન્ક યુ.